નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે હાઉ ટુ ડ્રો આઇસોમેટ્રિક એન્ડ ઓબ્લિક ક્યુબ કેવી રીતે દોરાય તો એના વિશે આપણે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોની અંદર આપણે જે પિક્ટોરિયલ ડ્રોઈંગ હોય છે તો એની અંદર અલગ અલગ જે પ્રકાર એના હોય છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા। તો એમાં પહેલો પ્રકાર હતો એક્ઝોનોમેટ્રિક ડ્રોઈંગ, એટલે કે એની અંદર ટ્રાઇમેટ્રિક, ડાયમેટ્રિક અને આઇસોમેટ્રિક ડ્રોઈંગ આવતું હતું। ત્યારબાદ બીજો હતો ઓબ્લિક ડ્રોઈંગ અને ત્રીજો હતો પરસ્પેક્ટિવ ડ્રોઈંગ। તો આ મુખ્ય ત્રણ જે પ્રકાર છે પિક્ટોરિયલ ડ્રોઈંગ એટલે કે 3D ડ્રોઈંગના, એના વિશે આપણે ચર્ચા કરી ગયા। આજે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે આઇસોમેટ્રિક ડ્રોઈંગ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદર આપણે આજના વિડીયોની અંદર હાઉ ટુ ડ્રો આઇસોમેટ્રિક એન્ડ ઓબ્લિક ક્યુબ, એટલે કે આઇસોમેટ્રિક અને ઓબ્લિક જે સમઘન હોય છે એ કેવી રીતે દોરાય એના વિશે આપણે ચર્ચા કરીશું। સાથે સાથે આપણે જે મેથડ ઓફ ડાયમેન્શનિંગ એટલે કે માપ આપવાની જે પદ્ધતિ છે, જે મુખ્ય બે પદ્ધતિ છે, એક એલાઇન પદ્ધતિ અને બીજી યુનિડાયરેક્શન, તો સાથે સાથે એનો પણ આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ડિટેલમાં આપણે સમજ્યા કે એક્ઝોનોમેટ્રિક જે ડ્રોઈંગ હોય છે તો એમાં આઇસોમેટ્રિક જે ડ્રોઈંગ હોય છે તો એની અંદર જે ત્રણ એક્સિસ હોય છે x, y અને z, તો એની અંદર આ જે આપણી x એક્સિસ, આ y એક્સિસ અને આ z એક્સિસ છે, તો એની અંદર જે ખૂણો બનાવ્યો છે આ ત્રણ એક્સિસ, તો એ દરેક બે એક્સિસ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? સરખો હોય છે। એટલે કે અહીંયા પણ 120 ડિગ્રી હોય છે, બરાબર, અહીંયા પણ 120 હોય છે અને અહીંયા પણ 120 હોય છે। એટલે કે x અને y ડિગ્રી જે ખૂણો બનાવે છે આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં, એનો ખૂણો પણ અહીંયા 120 હોય છે। ત્યારબાદ x અને z એક્સિસ જે હોય છે એનો પણ ખૂણો કેટલો હોય છે? એંગલ 120, અને z અને y જે ડિગ્રી ખૂણો બનાવે છે એનો પણ એંગલ જે હોય છે એ 120 ડિગ્રી હોય છે। એટલે કે આઇસોમેટ્રિક જે ડ્રોઈંગ હોય છે એમાં જે ખૂણાઓ હોય છે, બરાબર, તો એ કેવા હોય છે? સરખા હોય છે, એટલે કે ઇક્વલ હોય છે। તો આજે આપણે જે આઇસોમેટ્રિક ક્યુબ કેવી રીતે દોરાય તો એ અહીંયા જોઈશું। તો સૌથી પહેલા તમારે એક હોરિઝોન્ટલ લાઈન, આડી લાઈન આ રીતે ડ્રો કરવાની છે, એકદમ આછી। ત્યારબાદ અહીંયા એક પોઈન્ટ કરવાનું છે। એ પોઈન્ટ કર્યા બાદ તમારે પ્રોટેક્ટર લેવાનું છે। પ્રોટેક્ટરની મદદથી આ જે લાઈન, હોરિઝોન્ટલ લાઈન જે આપણે ડ્રો કરી છે તેમાં જે પોઈન્ટ કર્યું છે એ પોઈન્ટ અને જે પ્રોટેક્ટરનું જે સેન્ટર છે એ સેન્ટર એક જ લાઈનમાં રહે, અને આ બાજુ આ લાઈન જે 0 ડિગ્રી છે એના પર રહે અને આ બાજુ પણ રહે, એ રીતે તમારે પ્રોટેક્ટર મૂકી અને 90 ડિગ્રી ઉપર એટલે કે 90 અંશના અહીંયા માર્કિંગ કરવાનું છે। આ બાજુ જમણી બાજુ પણ અહીંથી 0 થી 30 ડિગ્રી અહીંયા માર્કિંગ કરવાનું છે। એ જ પ્રમાણે ડાબી બાજુ અહીંથી પણ તમારે 30 ડિગ્રી આ રીતનું માર્કિંગ કરવાનું છે। હવે આપણે જે ક્યુબ દોરવાનું છે એનું માપ કેટલું છે? 30 mm, બરાબર, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે કેટલી લેવાની છે? 30 mm। તો એના માટે તમારે સૌથી પહેલા y એક્સિસ એટલે કે ઊભી લાઈન તમારે ડ્રો કરવાની છે। તો આ જે આપણે સેન્ટર છે અને અહીંયા 90 ડિગ્રી જે માર્કિંગ કર્યું છે ત્યાંથી તમારે 30 mm ની ઊભી લાઈન ડ્રો કરવાની છે। તો અહીંયા હું લાઈન ડ્રો કરું છું 30 mm ની। એ જ પ્રમાણે આ જમણી બાજુ જે માર્કિંગ કર્યું છે તો અહીંથી તમારે 30 mm ની બીજી જમણી બાજુ અહીંયા આ રીતની લાઈન ડ્રો કરવાની છે। અને એ જ પ્રમાણે ડાબી બાજુ પણ જે 30 ના એંગલે આપણે માર્કિંગ કર્યું હતું તો એ પણ તમારે અહીંથી જે પોઈન્ટ છે હોરિઝોન્ટલ લાઈન ઉપર જે આપણે પોઈન્ટ કર્યો છે ત્યાંથી તમારે 30 mm નું માપ લઈ અને આ તમારે આ રીતની લાઈન તમારે દોરવાની છે। મિત્રો, ખાસ જે પણ આઇસોમેટ્રિક આપણે ડ્રોઈંગ કરતા હોઈએ તો એમાં જે દોરવાની જે મેથડ હોય છે, ક્યુબ હોય કે કોઈ પણ બીજો ઓબ્જેક્ટ હોય, તો એમાં આ જે સેમ મેથડ ઉપયોગ થાય છે। આ રીતે તમારે કોઈ પણ 3D ઓબ્જેક્ટ આઇસોમેટ્રિક જે દોરવું હોય તો આ રીતે જ દોરાય। આ ત્રણ એક્સિસ જે છે, આ x, આ y અને આ z, બરાબર। હવે આ જે ત્રણ એક્સિસ છે
એને સમાંતર એટલે કે પેરેલલ તમારે બીજી બધી લાઈનો અહીંયા ક્યુબની ડ્રો કરવાની છે. તો અહીંયા આ જે પહેલી સૌથી પહેલા આપણે y એક્સિસ એટલે કે અહીંયા ઊભી લાઈન દોરીશું. તો એ લાઈન છે એ આ જે y એક્સિસ છે એને સમાંતર એટલે કે પેરેલલ આવશે. તો એના માટે તમારે આ રીતનો રોલર સ્કેલ હોય તો રોલર સ્કેલનો મિત્રો ખાસ તમારે ઉપયોગ કરવાનો છે. આ રીતે તમારી રોલર સ્કેલ આ રીતે મૂકી અને તમારે આને આ જે લાઈન છે તો એની સમાંતર તમારે આ રીતે અહીંયા ઊભી લાઈન તમારે ડ્રો કરવાની છે. તો અહીંથી તમારે 30 mm આ રીતે ઊભી લાઈન ડ્રો કરવાની છે. આ લાઈન જે મિત્રો ખાસ આપણે દોરી છે એ આ જે y જે લાઈન આપણે સૌથી પહેલા લીધી હતી તો એને સમાંતર એટલે કે પેરેલલ છે. બરાબર. આ y x અને z એને કોઈ પણ અહીંયા ક્યુબ આપણે દોરીશું તો એને સમાંતર બીજી બધી લાઈન આવશે. બરાબર. આ જે લાઈન છે ઊભી તો આ જે y એક્સિસ છે એને સમાંતર દોરી. એ જ પ્રમાણે અહીંયા જે લાઈન ડ્રો કરવાની છે તો આ જે આડી જે x એક્સિસ ની જે લાઈન છે તો એને સમાંતર તમારે અહીંયા બીજી આ રીતની લાઈન ડ્રો કરવાની છે. એટલે કે અહીંયા ઓટોમેટિક તમારું 30 નું જે માપ છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. એ જ પ્રમાણે ડાબી બાજુ જે આ ઊભી લાઈન ડ્રો કરવાની છે તો એ પણ આ જે લાઈન છે તો એને સમાંતર તમારે લેવાની છે. તો આ રીતે તમારે અહીંથી આ જે લાઈન છે એ પણ 30 ની દોરવાની છે. અને એ જ પ્રમાણે અહીંયા તમે આ જે લાઈન છે તો એને સમાંતર. બરાબર. એટલે કે તમે અહીંથી આમ રોલર સ્કેલ જશો આ રીતે ખસેડશો તો ઓટોમેટિક આમ આપણ કેટલું આવી જશે 30 mm. ત્યારબાદ હવે અહીંયા જે લાઈન ડ્રો કરવાની છે તો આ લાઈનને સમાંતર. બરાબર. આ અને આ એકબીજાને કેવી હશે સમાંતર એટલે કે પેરેલલ. તો તમે આનો પણ રેફરન્સ લઈ શકો છો, આનો પણ રેફરન્સ લઈ શકો છો અને અહીંયાથી આ રીતે રોલર સ્કેલ ખસાડી અને તમે અહીંયા માર્કિંગ કરી અને અહીંયા ચેક પણ કરી શકો છો કે આ પણ 30 ડિગ્રી થાય છે તો થઈ જાય છે કન્ફર્મ. તો અહીંયા આ જે લાઈન છે મિત્રો તો એને સમાંતર તમારે અહીંયા આ રીતે રોલર સ્કેલ મૂકી અને અહીંયા 30 ની લાઈન તમારે આ રીતે ખેંચવાની છે. એ જ પ્રમાણે અહીંયા આ જે લાઈન છે તો એને સમાંતર તમારે આ રીતે સમાંતર લાઈન તમારે અહીંયા આ રીતની કરવાની છે. બરાબર. તો આ આપણો આઇસોમેટ્રિક ક્યુબ મિત્રો અહીંયા તૈયાર થઈ ગયો છે. કોઈ પણ ઓબ્જેક્ટ તમે આઇસોમેટ્રિક દોરતા હોય ત્યારે આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા તમારે એક હોરિઝોન્ટલ લાઈન દોરવાની છે, એના પર એક પોઈન્ટ કરવાનો છે અને પ્રોટ્રેક્ટરની મદદથી 90 ડિગ્રી, જમણી બાજુ 30 ડિગ્રી અને ડાબી બાજુ 30 ડિગ્રી માર્કિંગ કરી અને આ ત્રણ x, y અને z જે લાઈન છે એક્સિસ એ તમારે સૌ પહેલા ડ્રો કરવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયા હવે આપણે ડાયમેન્શન આપીશું. તો ડાયમેન્શન આપવા માટે તમારે સૌથી પહેલા કોઈ પણ ઓબ્જેક્ટ દોર્યો હોય તો એને તમારે એક્સટેન્શન લાઈન દોરવાની છે. એક્સટેન્શન લાઈન એટલે શું? કોઈ પણ આપણે માપ આપવું હોય તો એ કઈ લાઈનના સંદર્ભે આપીએ છીએ. તો આ માટે આ રીતે અહીંયા મારે ડાયમેન્શન આપવું છે તો આ રીતે આ જે લાઈન હું ડ્રો કરું છું એકદમ આછી આવે જેને એક્સટેન્શન લાઈન કહેવાય છે. બરાબર. તો એક અહીંયા માપ આપીશું ઊંચાઈ, ત્યારબાદ અહીંયા જે લંબાઈ છે તો એના માટે આપણે અહીંયા માપ આપીએ તો અહીંયા પણ તમે આપી શકો છો. તો આ જે લાઈન મિત્રો હું ડ્રો કરું છું એને એક્સટેન્શન લાઈન કહેવાય. અહીંયા ત્રણ માપ આપણે આપીશું કારણ કે ત્રણ માપ જે આપીશું એના ઉપરથી માપ તમારે મિત્રો ખાસ આ રીતે આપવાના છે. આ એક્સટેન્શન લાઈન કહેવાય. હવે જે ડાયમેન્શન લાઈન આવે છે એ પણ મિત્રો કેવી આવે? એકદમ આછી આવે. અને ડાયમેન્શન લાઈન જે ઓબ્જેક્ટ લાઈન હોય તેનાથી કેટલું અંતર આવે છે? આશરે 8 mm જેટલું. બરાબર. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આશરે તમારું 8 mm જેટલું માપ રાખી અને એ જે ડાયમેન્શન લાઈન આવે છે મિત્રો એ પણ આ રીતે એકદમ આછી આ રીતે ડ્રો કરવાની છે. આ જે છે લાઈન એ ઓબ્જેક્ટ લાઈન કહેવાય અને એની બાજુમાં ડાયમેન્શન જે લાઈન હોય છે તો એ આ રીતે એકદમ આછી તમારે ડ્રો કરવાની છે. એ જ પ્રમાણે આ માપ દર્શાવવા માટે પણ તમારે આ જે લાઈન હોય તો એને સમાંતર તમારે આ રીતે આછી લાઈન દોરવાની છે. બીજું મિત્રો ખાસ એરો. તો એન્જિનિયરિંગ એરો તમારે આ જે લાઈન હોય તો એમાં આ રીતે કરી અને આ રીતે કરવાનું છે. બરાબર. એરાનું પણ સ્ટાન્ડર્ડ માપ છે. જે આ જે એરાની જે પહોળાઈ હોય છે આ જે માપ હોય છે બરાબર આ કેટલું b એટલે કે પહોળાઈ. બરાબર. તો પહોળાઈ કરતા આ જે એરાની લંબાઈ કેટલી હોય છે? 3 ગણી.
બરાબર કેટલી હોય છે 3 ગણી એટલે કે L બરાબર 3 * b એટલે એરો તમારે ખાસ આ રીતનો કરવાનો છે એરો તમારે આ રીતે નથી કરવાનો તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં એરો મિત્રો આ રીતે લાઈન હોય તો એમાંથી અહીંયા લાઈન ઉપર આ કરી અને પાછું રિવર્સ કરી અને આ રીતે એરો કરવાનો છે એરો તમારે આ રીતનો મેથડનો ઉપયોગ નથી કરવાનો એરો આ રીતનો હોય એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં જે એરો હોય છે મિત્રો એ તમારે આ રીતનો કરવાનો છે અહીંયા હું એરો કરું છું એરો મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એરો આ રીતનો હોય ત્યારબાદ આની અંદર આપણે માપ આપીશું તો માપ મુખ્ય બે રીતે અપાય તો ડાયમેન્શન જે આપવાના છે મેથડ ઓફ ડાયમેન્શન તો મેથડ ઓફ ડાયમેન્શનિંગ મુખ્ય બે રીતે અપાય એક એલાઇન પદ્ધતિ અને બીજી છે યુનિડાયરેક્શન તો આપણે જે આઇસોમેટ્રિક ક્યુબ દોર્યો છે મિત્રો આ તો એમાં આપણે એલાઇન પદ્ધતિ આપણે માપ આપીશું એલાઇન પદ્ધતિમાં શું હોય છે કોઈ પણ માપ મારે દર્શાવવું હોય તો લાઈનની ઉપર અને સેન્ટરમાં લખવાનું હોય છે તો અહીંયા આ જે માપ છે 30 તો આ રીતે લખવાનું હોય છે બરાબર સેન્ટરમાં અને લાઈનની ઉપર જ્યારે યુનિડાયરેક્શનમાં આ માપ મારે લખવું હોય તો અહીંયા વચ્ચેથી લાઈન બ્રેક કરવાની હોય છે આ રીતે બરાબર અહીંયા અને જે માપ દર્શાવવાનું હોય છે એ આ રીતે નીચેની બાજુથી આપણે વાંચી શકીએ એ રીતે આ રીતે ઊભો આ રીતે દર્શાવવાનું હોય છે મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે કે માપ મેથડ ઓફ ડાયમેન્શનિંગ બે મુખ્ય પદ્ધતિ છે એક એલાઇન અને બીજી યુનિડાયરેક્શન તો એલાઇન પદ્ધતિમાં માપ આ રીતનું હોય લાઈન હોય તો એની ઉપર સેન્ટરમાં આ રીતે હોય અને યુનિડાયરેક્શન મેથડની અંદર જે માપ દર્શાવવાનું હોય તો જે ડાયમેન્શન લાઈન હોય તેને વચ્ચેથી આ રીતે બ્રેક કરવાની છે અને માપ તમારે આ રીતે ત્રાસુ નથી લખવાનું પણ નીચેથી આપણે આમ વાંચી શકીએ એ રીતનું એટલે કે ઊભું આ રીતે 30 તમારે આ રીતે લખવાના છે બરાબર આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓબ્લિક ડ્રોઈંગમાં આપણે યુનિડાયરેક્શન જે ડાયમેન્શન છે એનો આપણે ઉપયોગ કરીશું અહીંયા આપણે એલાઇન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો તમારે મિત્રો ખાસ કોઈ પણ તમે મેથડ ઓફ ડાયમેન્શનિંગ નો ઉપયોગ કરો તો પૂરેપૂરી એક જ મેથડ નો ઉપયોગ કરો તમે આ જે ક્યુબ દોરે છે તો એમાં એવું નહીં કે એકમાં હું એલાઇન પદ્ધતિથી માપ આપું અને બીજામાં યુનિડાયરેક્શન તમે કોઈ પણ ઓબ્જેક્ટ દોરો કોઈ પણ ડ્રોઈંગ દોરો તો એમાં એક જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે એ જ પ્રમાણે અહીંયા જે ઊંચાઈ છે એનું પણ માપ અહીંયા સેન્ટરમાં આ રીતે 30 લખું છું બરાબર બીજું આઇસોમેટ્રિક જે એંગલ હોય છે મિત્રો અહીંથી આ કેટલાનો ખૂણો હોય છે તો એ પણ માપ તમારે આ રીતે અહીંયા બતાવવાનું હોય છે કે આ જે ખૂણો હોય છે એ કેટલા ડિગ્રીનો 30 ડિગ્રી ત્યારબાદ અહીંયાથી પણ આ માપ કેટલું હોય છે 30 ડિગ્રી અહીંયા જે માપ છે એલાઇન પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ છીએ તો લાઈનની ઉપર અને આ રીતનું જ આવે બરાબર તમારે ઊભું ડાયમેન્શન આ રીતે 30 આમ નથી લખવાના એ ખાસ ધ્યાન રાખવાનું યુનિડાયરેક્શનમાં કોઈ પણ માપ તમે આપો તો એમાં નીચેથી આપણે જોઈ શકીએ એ રીતનું આવે બીજું મિત્રો ખાસ કે આ માપ આપે તો આમાં એકમ પાછળ આપેલ નથી એટલે કે mm માં છે કે સેન્ટીમીટર કે મીટરમાં તો એના માટે તમારે એક્ઝામમાં પણ અહીંયા નીચે આ રીતે ખાસ લખી દેવાનું છે કે નોટ એટલે કે નોટ ઓલ ડાયમેન્શન are in mm એટલે કે આનો મતલબ કે અહીંયા જે ડ્રોઈંગ દોરી છે એના જે માપ દર્શાવવામાં આવે છે એ કેવા છે mm માં એટલે કે મિલીમીટરમાં છે
તો મિત્રો અહીંયા આઇસોમેટ્રિક જે ડ્રોઈંગ હોય છે તો એમાં આ જે ખૂણાઓ જે દરેક એક્સિસમાં બનાવે છે તો એ પણ તમારે અહીંયા બતાવી દેવાનું કે આ ખૂણો જે હોય છે આ x એક્સિસ, આ z અને આ y એક્સિસ, બરાબર. તો આ ખૂણો કેટલો હોય છે 120 ડિગ્રી, આ પણ ખૂણો 120 ડિગ્રી હોય છે. એલાઇન પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે માપ પણ તમારે જે ડાયમેન્શન હોય મિત્રો એ રીતે આપવાના છે. આ રીતે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે ડાયમેન્શન છે તો એ પણ તમારે આ રીતે આપવાના છે, બરાબર. ત્યારબાદ અહીંયા બીજો આપણે ઓબ્લિક ક્યુબ લઈશું. તો ઓબ્લિક ક્યુબ માટે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી કે ઓબ્લિક જે ક્યુબ હોય છે એ એમાં અહીંયા હું એક્સિસ નો ખાલી અહીંયા તમને બતાવું કે આ રીતે x, આ y અને આ z એક્સિસ, બરાબર. તો આ y એક્સિસ, આ x એક્સિસ અને આ z એક્સિસ. તો x અને y એટલે કે કોઈ પણ બે જે એક્સિસ હોય છે એ કેવી હોય છે 90 ડિગ્રી એટલે કે કાટખૂણે એટલે કે પરપેન્ડિક્યુલર, બરાબર. તો આ રીતની 90 ડિગ્રી હોય છે અને અહીંથી જે ખૂણો બનાવે છે એ અલગ અલગ હોય છે. તો આ જે ઓબ્લિક જે ક્યુબ હોય છે મિત્રો એની અંદર જે કોઈ પણ બે એક્સિસ એ x અને y બરાબર એ કેવી હોય છે 90 ડિગ્રી એટલે કે કાટખૂણે હોય છે. તો અહીંયા આપણે ઓબ્લિક વ્યૂ દોરીશું. તો ઓબ્લિક ક્યુબ દોરવા માટે અહીંયા 30 mm ની જે એની આપણે માપ કેટલું છે 30 mm, બરાબર. ક્યુબનું માપ 30 mm. તો આ રીતે 30 mm ની તમારે આ લાઈન ડ્રો કરવાની છે. તો મિત્રો અહીંયા આપણે 30 mm ની જે લંબાઈ છે એ લાઈન ડ્રો કરી. હવે તમારે પ્રોટેક્ટરની મદદથી આ જમણી બાજુનું જે છેડો છે જે લાઈનનો એ અને જે પ્રોટેક્ટરનું સેન્ટર છે એ બંને એક જ પોઈન્ટ પર એ રીતે મૂકી અહીંયા 90 ડિગ્રી અને અહીંથી આપણે 45 ડિગ્રી આપણે માર્કિંગ કરીશું. કારણ કે ઓબ્લિક ડ્રોઈંગ હોય છે મિત્રો, જે ઓબ્લિક ડ્રોઈંગ હોય છે તો એમાં રિસાઇડિંગ એક્સિસ આપણે આગળ ચર્ચા કરી ગયા. રિસાઇડિંગ એક્સિસ જે હોય છે બરાબર એટલે કે z એક્સિસ, આ જે એક્સિસ છે એને રિસાઇડિંગ એક્સિસ કહેવાય છે. તો એ હોરિઝોન્ટલ જે સપાટી હોય છે તો એ એના સાથે કેટલાનો ખૂણો 30 નો, 45 નો અથવા તો 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આપણે અહીંયા 45 ડિગ્રી લીધો છે. તમે ઘણી વખત 30 પણ હોઈ શકે છે. તમારી પરીક્ષામાં જો રીડ્રોઈંગ આપેલું હોય અને એ તમારે દોરવાનું હોય તો તમારે જે પ્રશ્ન પૂછાયો તો એમાં આ રીતે પ્રોટેક્ટર મૂકી અને આ એક્સિસ કેટલાની છે એ તમારે અહીંયા આ રીતે પ્રોટેક્ટર આકૃતિ ઉપર તમે મૂકશો એટલે જે z એક્સિસ હોય છે તો એમાં એંગલ કેટલો છે એ એંગલ તમારે માપી અને એ પ્રમાણે જે એક્સિસ હોય 30, 45 કે 60 તો એ પ્રમાણે માપી અને તમારે આ z એક્સિસ દોરવાની છે. તો અહીંયા જે આપણે z એક્સિસ છે એ આપણે 45 લઈએ છીએ એટલે કે સૌથી પહેલા આપણે એક લાઈન ડ્રો કરી જમણી બાજુ અહીંયા પોઈન્ટ કરી અને 90 ડિગ્રી અને 45 ડિગ્રી, 90 ડિગ્રી એટલે કાટખૂણે અને અહીંથી જમણી બાજુથી 45 ડિગ્રી આ રીતે માર્કિંગ કર્યું. હવે જે રીતે આપણે આઇસોમેટ્રિકમાં લાઈન ડ્રો કરતા હતા તો આ x એક્સિસ લાઈન ડ્રો કરી છે. ત્યારબાદ અહીંયા y એક્સિસ આપણે ડ્રો કરીશું તો એ પણ કેટલું માપ 30 mm. તો આ રીતે તમારે 30 mm માપ ડ્રો લંબાઈની લાઈન ખેંચવાની છે. ત્યારબાદ આ જે 45 ડિગ્રી છે તો એ પણ તમારે કેટલી લાઈન ડ્રો કરવાની છે 30 mm. તો એ પોઈન્ટ જે માર્કિંગ કર્યું છે એમાંથી પસાર થાય એ રીતે તમારે આ રીતે 30 mm ની લંબાઈની લાઈન ડ્રો કરવાની છે. હવે અહીંયા જે લાઈન ડ્રો કરવાની છે તો આની સમાંતર એટલે કે રોલર સ્કેલનો તમે ઉપયોગ કરી અને આ રીતે સીધું માપ લઈ અને અહીંથી આ માપ કેટલું છે અહીંથી હું માર્કિંગ કરી દઉં છું અને આ જે પોઈન્ટ કર્યો તો એ પોઈન્ટ અહીંયા 30 થવો જોઈએ, બરાબર. તો એક્ઝેક્ટ થઈ જાય છે. તો એ રીતે પણ તમે કરી શકો છો. તો અહીંયા 30 mm ની લંબાઈની આ જે y એક્સિસ છે મિત્રો એને સમાંતર આ રીતે લાઈન મેં ડ્રો કરી છે. એ જ પ્રમાણે આ નીચેની x એક્સિસ છે તો એની સમાંતર રોલર સ્કેલનો ઉપયોગ તમે કરશો તો એકદમ ઈઝી રહેશે. તો આ રીતે ઉપરની લાઈન પણ તમારે આ રીતે દોરી દેવાની છે. ત્યારબાદ અહીંયા જે ઊભી લાઈન આવે છે એ પણ આ જે y એક્સિસ છે બરાબર, આ y
અને આ z, તો આને સમાંતર, બરાબર, એટલે કે પેરેલલ. તો આ રીતે રોલર સ્કેલનો તમે ઉપયોગ કરશો મિત્રો. ખાસ તમને આગળ રાખું છું કે રોલર સ્કેલનો તમે ઉપયોગ કરશો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં તો તમને લાઈન દોરવામાં સરળતા રહેશે. તો અહીંયા 30 mm ની ઊભી લાઈન ડ્રો કરું છું. એ જ પ્રમાણે આ જે લાઈન છે તો એની સમાંતર આ લાઈન આવશે. એટલે કે આની અંદર આઇસોમેટ્રિક અને ઓબ્લિક ડ્રોઈંગ જે આપણે કરતા હોઈએ તો એની અંદર એક જે લાઈન છે x y અને z, તો એની સમાંતર બીજી પેરેલલ બીજી લાઈન ડ્રો કરવાની હોય છે. અને એ જ પ્રમાણે આ જે લાઈન ડ્રો કરી છે તો એની સમાંતર આ રીતે સ્કેલ મૂકી અને અહીંથી 30 mm, બરાબર. તો અહીંયા 30 mm એટલે અહીંયા, અને આ જે લાઈન છે તો એને સમાંતર અહીંયા આ રીતે તમે પોઈન્ટ કરી શકો છો અને અહીંયા માપી શકો છો કે સેમ ડાયમેન્શન આવે છે. તો આ રીતે તમારે લાઈન ડ્રો કરી અને તમે ઓબ્લિક જે ડ્રોઈંગ છે એ તમે દોરી શકો છો. તો મિત્રો આ જે આપણું ડ્રોઈંગ થયું તો અહીંયા ડાયમેન્શન પણ આપણે આપી દઈશું. તો સૌથી પહેલા અહીંયા નીચે એંગલ, તો એંગલ કેટલોનો લીધો તો આપણે 45 ડિગ્રી. તો એનું માપ તમારે આ રીતે એરો કરી અહીંયા આપણે જે ઓબ્લિક ક્યુબ દોર્યું છે તો એમાં આપણે યુનિ ડાયરેક્શન મેથડની મદદથી ડાયમેન્શન આપીશું. અહીંયા એલાઇન પદ્ધતિથી આપણે ડાયમેન્શન આપ્યા હતા. તો અહીંયા યુનિ ડાયરેક્શનમાં શું હોય, વચ્ચે જે લાઈન હોય છે એ બ્રેક કરી દેવાની છે અને જે પણ માપ લખીએ એ ઊભા લખવાના છે, બરાબર. તો આ રીતે જોઈએ તો એ આપણને સીધું દેખાય એ રીતે માપ આપવાના છે, બરાબર. અહીંયા આ કાટખૂણે એટલે કે 90 ડિગ્રી હોય છે. તો અહીંયા આ રીતે માપ 90 ડિગ્રી અહીંયા આ રીતે આપણે લખીશું. ત્યારબાદ હવે ડાયમેન્શન આપવાના છે. તો ડાયમેન્શન માટે એક્સટેન્શન લાઈન તમારે એકદમ આછી આ રીતે લંબાવવાની છે. મિત્રો આ જે લાઈન હું ખેંચું છું એને એક્સટેન્શન લાઈન કહેવાય. ડાયમેન્શન લાઈન એટલે હવે જે આ જે લાઈન છે એની સમાંતર 3 mm જેટલું અંતર રાખી અને હું જે ડાયમેન્શન આપવા માટે જે આડી લાઈન દોરું છું એને ડાયમેન્શન લાઈન કહેવાય, બરાબર. હવે આની અંદર આપણે યુનિ ડાયરેક્શન મેથડનો ઉપયોગ કરી છે. એટલે કે વચ્ચેથી તમારે સેન્ટરમાંથી આ રીતે બ્રેક કરી દેવાની છે. એ લાઈન કેવી કરવાની છે, બ્રેક એટલે કે આટલી ભૂસી નાખવાની છે. એટલે અથવા તો તમારે એટલી ભાગની અંદર તમારે દોરવાની જ નથી. અને તમારે જે એરા છે મિત્રો ખાસ એરા ઉપર ધ્યાન આપવાનું. એરો આ રીતનો હોવો જોઈએ અને જે માપ છે એ આ જે બ્રેક લાઈન કરી છે એના સેન્ટરમાં આ રીતે આપવાનું છે. અને અહીંયા ડાયમેન્શન ઊંચાઈનું આપવું હોય તો આ રીતે એક્સટેન્શન લાઈન, ત્યારબાદ 8 mm જેટલું અંતર છોડી ડાયમેન્શન લાઈન દોરવાની હોય છે. એ ડાયમેન્શન લાઈન પણ કેવી દોરવાની હોય છે મિત્રો, એકદમ આછી, બરાબર. તો એક્સટેન્શન લાઈન જે ડાયમેન્શન લાઈન હોય ત્યાં સુધી લંબાવવાની. એરા તમારે ખાસ આ રીતે કરવાના છે. અને જે સેન્ટર એટલે કે આ જે લંબાઈ છે 30, તો એનું સેન્ટર હોય ત્યાંથી આ રીતે બ્રેક કરી દેવાની છે. અથવા એટલા ભાગમાં તમારે દોરવાની નથી. અને માપ તમારે આ રીતે આપવાનું છે. યુનિ ડાયરેક્શન જે મેથડ છે એમાં માપ તમારે આ રીતે નીચેની બાજુથી આપણે વાંચી શકીએ સહેલાઈથી એ રીતે આપવાનું છે. આ યુનિ ડાયરેક્શન મેથડ છે અને આ જે માપ આપ્યા એ એલાઇન પદ્ધતિ છે. આ માપ જે છે એ આપી દઈશું. તો એ પણ 8 mm ના અંતરે આ રીતે એક્સટેન્શન લાઈન દોરી ત્યારબાદ આ ડાયમેન્શન લાઈન દોરી અને તમારે એ પણ આ રીતે એરો મારી વચ્ચેથી બ્રેક કરવાનું છે. અને અહીંયા 30 આ રીતે નીચેની બાજુથી વંચાય એ રીતે તમારે માપ આપવાનું છે, બરાબર. આપણે અહીંયા જે માપ આપ્યા હતા તો લાઈનની ઉપર વચ્ચોવચ અને આ જે લાઈન છે તો એને સમાંતર આપ્યા હતા. પણ યુનિ ડાયરેક્શન મેથડ હોય તો મિત્રો એની અંદર જે માપ જે આપણે દર્શાવી છે નીચેની બાજુથી આપણે સહેલાઈથી આમ ડ્રોઈંગ રાખીને વાંચી શકીએ એ રીતે દર્શાવવામાં આવે છે. તમે કોઈ પણ મેથડનો ઉપયોગ કરો ડ્રોઈંગમાં પણ એક જ મેથડનો ઉપયોગ કરવાનો છે. એવું નહીં કે આ માપ હું યુનિ ડાયરેક્શન મેથડથી આપું છું ને આ એલાઇન પદ્ધતિ, ગમે તે એક જ મેથડનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ અહીંયા ક્યુબ આપણે દોર્યું છે એ રીતે કોઈ પણ ઓબ્જેક્ટ આપણે દોરવાનો હોય તો મેથડ એની જે છે
એ જ અહીંયા એપ્લાય કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે તમને સમજાવ્યું કે સૌથી પહેલા અહીંયા પોઈન્ટ કરવાનું છે, ત્યારબાદ 90 ડિગ્રી અહીંયા માર્કિંગ કરવાનું છે, જમણી બાજુ પર 30 ડિગ્રી અહીંયા માર્કિંગ કરવાનું છે, આ ડાબી બાજુ પર 30 ડિગ્રી માર્કિંગ કરી y એક્સિસ, x અને z એક્સિસ જે ત્રણ એક્સિસ આવે છે તો એ એક્સિસ માપ પ્રમાણે દોરી અને એને સમાંતર બીજી બધી લાઈનો તમારે ડ્રો કરવાની છે. કોઈ પણ આઇસોમેટ્રિક જે લાઈનો છે મિત્રો, તો આ x, y અને z એક્સિસ ને સમાંતર બીજી બધી લાઈનો તમારે ડ્રો કરવાની હોય છે. તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે અલગ અલગ જે સ્ટેપ અપ, ત્યારબાદ અંદર આઇસોમેટ્રિક જે સર્કલ આવે છે તો એ ઓબ્જેક્ટ વિશે આપણે ચર્ચા કરીશું.